પેટ પૂજા એક સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસીસ માટેનું પ્લેટફોર્મ છે. અમે શરૂઆત કરી હતી રેસ્ટોરન્ટ્સ માટેના આખા જ બેક એન્ડ પ્લેટફોર્મથી, એમનું ERP કહી શકો તમે, રાઈટ. પછી અમે લોકો બીજી પ્રોડક્ટ્સ લાવ્યા જેમ કે પેરોલ, પછી રિટેલ માટે હવે ERP લાવી રહ્યા છે. એવી રીતે કોઈ પણ ઘણા બધા સ્મોલ મીડિયમ બિઝનેસ માટેનું સોફ્ટવેર બનાવી. પેરોલના ભાગરૂપે અમે પે આઉટ પણ કરીએ છીએ. એટલે પેરોલ અમે ફર્સ્ટ પ્લેયર છીએ ઇન્ડિયામાં જેણે પોતાનું હાર્ડવેર બનાવ્યું છે અને સોફ્ટવેર પણ અમારું જ છે. એના કારણે એક બહુ ડીપ લેવલ ઓફ ઇન્ટિગ્રેશન બે વસ્તુ વચ્ચે થઈ શકે છે. પેટ પૂજાના 85,000 ક્લાયન્ટ્સ, 85,000 રેસ્ટોરન્ટ. અને આ રેસ્ટોરન્ટ છે બધી? હા, ખાલી. સો બેસિકલી હું કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાવ એવું હોઈ શકે કે એમાં. નમસ્કાર, GPPS 2025ના શૂટ કન્ટિન્યુ કરતા હું એટલા બધા નવા સ્ટાર્ટઅપ આઈડિયાઝ અને સ્ટાર્ટઅપ સ્ટોરીઝ સાંભળી રહી છું. અને પછી એક નાના વિચારથી શરૂ થયેલી વાત કેવી રીતે આખી દુનિયામાં પોતાનું અસ્તિત્વ ધરાવી શકે એ પણ જોઈ રહી છું. અને એટલે જ એવી જ એક મજાની સ્ટોરી કે જેમની સાથે હું વાત કરવા બેસી છું, એમની સાથે વાત કરતાં તમને એક અમદાવાદી મિજાજ પણ પરખાશે એવા શૈવલ દેસાઈ આપણી સાથે છે. અને શૈવલ દેસાઈ ચીફ ગ્રોથ ઓફિસર છે. પેટ પૂજાની સ્ટોરીની વાત કરવી છે અને જેના સંદર્ભે વાત કરવા બેઠા છીએ એવા GPPS 2025માં પેટ પૂજા સિલ્વર સ્પોન્સર છે. અને શૈવલભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. પેટ પૂજા વિશે સમજતા પહેલા હું તમારા ડેઝિગ્નેશન વિશે સમજવા માંગીશ. CEO સાંભળ્યું છે, આ CGO ચીફ ગ્રોથ ઓફિસર શું છે? તમે સમજાવો મને જરા. એટલે મેમ, જ્યારે બહુ બધા વિભિન્ન પ્રકારના કામો કરાવવા હોય તમારી પાસે એક નામ ના આપી શકે ને, ત્યારે ગ્રોથ કહી દે. જેમ તમને થયું કે આ શું છે, એવું બધાને, મને પહેલી વાર થયું હતું કે આ શું છે. પણ હા, એટલે આપ્યું છે ગ્રોથ ઓફિસ. બટ ઓન અ મોર સિરિયસ નોટ, ઇટ એન્કમ્પસીસ બધું જ જેનાથી કંપનીને ગ્રોથ મળે. એટલે માર્કેટિંગ છે, સ્ટ્રેટેજી છે, અમુક પ્રોડક્ટના પણ પાર્ટ્સ આવી જાય, એટલે અમુક ફંક્શન્સ છે જે ગ્રોથને પાર્ટ બને છે. ઓકે. અને શૈવલભાઈ એકદમ અમદાવાદી છે અને પછી US જઈને ભણ્યા અને પછી બધી અલગ અલગ જગ્યાએ કામ કર્યા. પછી ટૂંકમાં હું તમારું લિંક્ડઇન પ્રોફાઇલ બોલી રહી છું. અને તમે પેટ પૂજા સાથે છો. યસ. પેટ પૂજા શું છે? ખવડાવવાનું કામ કરો છો? બેસિકલી શું કામ થાય છે પેટ પૂજામાં? થોડું વિસ્તારથી વાત કરીએ. આઈ વિશ ખવડાવવાનું. અંદરના લોકોને તો બહુ ખવડાવીએ છીએ જે કામ કરતા હોય. પણ પેટ પૂજા એક સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસીસ માટેનું પ્લેટફોર્મ છે. અમે શરૂઆત કરી હતી રેસ્ટોરન્ટ્સ માટેના આખા જ બેક એન્ડ પ્લેટફોર્મથી, એમનું ERP કહી શકો તમે, રાઈટ. પછી અમે લોકો બીજી પ્રોડક્ટ્સ લાવ્યા જેમ કે પેરોલ, પછી રિટેલ માટે હવે ERP લાવી રહ્યા છે. એવી રીતે કોઈ પણ ઘણા બધા સ્મોલ મીડિયમ બિઝનેસ માટેનું સોફ્ટવેર બનાવીએ. ઓકે. અને આઈ થિંક હું થર્ડ ERP બિઝનેસ સાથે વાત કરી રહી છું ઇવન થોડા દિવસોમાં. તો શું ERP નું માર્કેટ એટલું મોટું છે અને હજી વિસ્તરી શકે એવી સંભાવનાઓ છે ભારતમાં? મેમ, એકચ્યુઅલી છે. કારણ કે સ્પેશિયલી અમે જે સેગમેન્ટમાં છીએ વિચ ઇઝ SMB, સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસ, ઇન્ડિયામાં SME કહીએ છીએ. ઇન્ડિયા ગ્લોબલી સૌથી વધારે SMEs છે ઇન્ડિયામાં. આખા વર્લ્ડમાં તમે ઇવન ચાઇના કમ્પેર કરી લો, કારણ કે એનું માર્કેટ પહેલેથી થોડું ફ્રેગમેન્ટેડ રહેલું છે. હવે ગ્લોબલ જે કંપનીઝ હતી ઓર ઇવન ઇન્ડિયામાં જે મોટાભાગની ડેવલપમેન્ટ કંપનીઝ હતી, એ બધા મિડ માર્કેટ અને અબાવ, એટલે 500-600 એમ્પ્લોયથી વધારે લોકોને કેટર કરતી હતી. બહુ ઓછી કંપનીઝ એવી હતી જે સોફ્ટવેર બનાવતી હતી જે 10 એમ્પ્લોય, 25-50 એમ્પ્લોયને કેટર કરતી હતી. એટલે એ લોકોના ત્યાં ઓલરેડી, એ લોકોને હવે ટેકનોલોજીનો ઇમ્પેક્ટ જોયો તો છે, બધાએ જોયેલો છે, બધાને ખબર છે કે કેમ અડોપ્ટ કરવું. પણ એ લોકોને 3 વસ્તુ પર એકચ્યુઅલી ઇઝ ઓફ યુઝ, સપોર્ટ અને કોસ્ટ ઇફેક્ટિવ પડી શકે. આ 3 વસ્તુમાં ત્રણેય વસ્તુ મળે એવા સોફ્ટવેર ઓછા હતા જે SMBs ને કેટર કરતા હતા. સો એટલે આઈ થિંક તમે વધારે જોઈ રહ્યા છો, કારણ કે હવે લોકોને રિયલાઇઝ થઈ રહ્યું છે કે ના, આ માર્કેટ મોટું છે અને રાઇપ ફોર ડિસરપ્શન છે. ઓકે. નામ પેટ પૂજા છે એટલે એની શરૂઆત મને એવું લાગે છે કંઈક ઇન્ટરેસ્ટિંગ, કંઈક ખવડાવવા વાળી વાતથી તો થઈ જ હશે. તો કેવી રીતે નામ વિચાર્યું હશે અને વોટ ઇઝ ધ સ્ટોરી ઓફ પેટ પૂજા? શરૂઆત છે એનાથી થઈ હતી. ઓકે. સો પેટ પૂજા ઓરિજિનલી છે ને ફૂડ ડિલિવરી એગ્રીગેટર હતું કોર્પોરેટ્સ માટે. એટલે HDFC બેંક ફોર એક્ઝામ્પલ અમારો કોન્ટ્રાક્ટ હોય, એ લોકોને ત્યાં કોઈક લંચ હોય, ફિક્સ ટ્રેનિંગ હોય, તો એ લોકોએ 200 લંચ જોઈતા હોય.
રિમેમ્બર આ ઝોમેટો સ્વિગીના ટાઈમની પહેલાની વાત કરું છું, એટલે એપ પર નહોતું ખાવાનું મળતું એ વખતે. સો HDFC બેંક યુઝ ટુ કોલ અસ અને કહે કે અમારે 200 પ્લેટ જોઈએ છે આ ભાવે. અમે લોકો ફિગર આઉટ કરીએ ક્યાંથી બેસ્ટ ક્વોલિટી આ ભાવે મળશે અને આખું લોજિસ્ટિક્સ પ્રોવાઈડ કરીએ અને બિલિંગ આખું કરીએ. એટલે ફોર ધેમ, for all corporates it became really easy to order food in bulk. So and એ કરતા એટલે અને અમારે એક ગુજરાતી નામ જોઈતું હતું, આમ અમદાવાદી નામ જોઈતું હતું એક રીતે, અને સમથિંગ જેનો રિકોલ હોય, એટલે પેટ પૂજા વોઝ પરફેક્ટ ફોર ધેટ બિઝનેસ. ઓકે. અને શું ક્યારેય તમે બેઠા હોય જીડીમાં એવો વિચાર આવે છે કે આપણે ઝોમેટો સ્વિગી જેવા બની શકતા હતા, કે અત્યારે જે છે એમાં તમને વધારે પોટેન્શિયલ દેખાય છે માર્કેટમાં? ગુજરાતી હોઈને એટલા બધા પૈસા બાળવાને એ ફિતરતમાં નથી, એટલે ટુ બી વેરી ઓનેસ્ટ. હેવિંગ સેડ દેટ આઈ થિંક દે આર ગ્રેટ પાર્ટનર્સ ઓફ આવર્સ, અને આજે એ લોકો પૈસા બનાવી રહ્યા છે. બોથ ઓફ ધેમ સરપ્રાઇઝિંગલી આઈ હેવ સ્ટાર્ટેડ મેકિંગ મની. હેવિંગ સેડ દેટ અમારું કલ્ચર એ નહોતું. અમારે વી ડિડન્ટ નો કે આ ક્યારે પ્રોફિટેબલ થશે કે નહીં. સટ્ટો નહોતો રમવો ટૂંકમાં. એટલે યસ, એટ ધેટ પોઈન્ટ સટ્ટો લાગતો હતો. ટુડે ઇન હાઇન્ડસાઇટ દે વર રાઇટ, and to a large extent they were right. એ વખતે સટ્ટો લાગતો હતો, અને એ વખતે એવું ક્યારેય નહોતું લાગતું કે બિહેવિયર લોકોનું આટલું ચેન્જ થશે, અને થયું એકચ્યુઅલી. પોસ્ટ કોવિડ બધું બદલાઈ ગયું. પોસ્ટ કોવિડ બદલાઈ ગયું. હું તો એકચ્યુઅલી 10 મિનિટ ડિલિવરીની એ મને થતું કેમ જરૂર પડશે, આજે હું દિવસને એકવાર તો મંગાવું છું, રાઈટ? સો પર્સનલી એ બિહેવિયર્સ પોતાના જ ચેન્જ એટલા થયા છે ને કે બીજાની તો ક્યાં વાત કરીએ. વેરી ટ્રુ, વેરી ટ્રુ. અને આટલું બધું માણસો કમ્ફર્ટ, એટલી બધી પ્રાયોરિટી થઈ જશે એ કોઈએ નહોતું વિચાર્યું. અને એ પ્રાયોરિટી માટે પૈસા આપશે, પ્રાયોરિટી તો હતી, પણ કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે 5-10 રૂપિયા 15 રૂપિયા એક્સ્ટ્રા આપશે કન્વીનિયન્સ માટે, પણ આપી રહ્યા છે. હા, વેરી ટ્રુ. પેટ પૂજા પછી સ્વિચ ઓવર થયું. જે તમે પેરોલની વાત કરી, શું એ પેમેન્ટ્સ પણ કરી રહ્યું છે હાલ? કેવી રીતે કામ કરે છે સોફ્ટવેર? સો પેરોલના ભાગરૂપે અમે પે આઉટ પણ કરીએ છીએ. એટલે પેરોલ અમે ફર્સ્ટ પ્લેયર છે ઇન્ડિયામાં જેણે પોતાનું જ હાર્ડવેર બનાવ્યું છે, અને સોફ્ટવેર પણ અમારું જ છે. એના કારણે એક બહુ ડીપ લેવલ ઓફ ઇન્ટિગ્રેશન બે વસ્તુ વચ્ચે થઈ શકે છે. ઇન્ડિયામાં જેટલી કંપનીઝ છે, ઈધર સોફ્ટવેર એકલું બનાવે છે, એકલું હાર્ડવેર બનાવે છે, પણ SMB ને જે સ્મોલ મીડિયમ બિઝનેસ હોય એને એક કમ્પ્લીટ સોલ્યુશન જોઈએ. કારણ કે નહીતર કશુંમાંથી એક બગડશે ને ત્યારે એક બીજા પર ઠાલ આવશે. હાર્ડવેર વાળો કહે સોફ્ટવેરનો વાંક છે, સોફ્ટવેર વાળો કહે હાર્ડવેરનો વાંક છે, પણ એન્ડમાં સફર કરશે મર્ચન્ટ, કસ્ટમર, રાઈટ? સો એક કમ્બાઇન્ડ સોલ્યુશન હોવાના, અને આખું બંને ફુલ્લી ડિઝાઇન્ડ એન્ડ ડેવલપ્ડ બાય હશે, કમ્બાઇન્ડ સોલ્યુશન હોવાના બહુ જ ફાયદા છે. હવે અમે લોકો આમાં એકચ્યુઅલી સેલરી પેઆઉટ્સ પણ આપી રહ્યા છીએ. એટલે તમે બધું જ સેલરી આખી કેલ્ક્યુલેટ થઈ ગઈ, તમે 10 દિવસ આયા, 5 લીવ લીધી, ફલાણું ઠીકણું, એનાથી કંઈક એક નંબર આવ્યો, પંચિંગ પણ આવી ગયું, બધું પંચ પણ અમારા ડિવાઇસમાં થશે. અને એન્ડમાં જે સેલરી ડિસ્પર્સલ છે, તમારા સપોઝ 50 એમ્પ્લોયી છે, તો તમે અમારા એક નોડલ, એટલે અમારું બેંક અકાઉન્ટ નથી, એસ્ક્રોમાં એક ટોટલ અમાઉન્ટ નાખશો, અમે એ લોકો 50 લોકોને ડિસ્ટ્રીબ્યુટ પણ કરી દઈશું. એટલે એક જણને સેલરી ડિસ્પર્સ પણ કરવાની જરૂર નહીં. ઓકે. તો બેસિકલી જે પણ નાના બિઝનેસીસ છે, સ્મોલ મીડિયમ બિઝનેસીસ, એ લોકો માટે બહુ જ ઈઝી થઈ જાય. વેરી ઈઝી. પણ એમને વાપરતા ફાવી જાય ઈઝી. બહુ વેરી, ધેટ ઇઝ ધ કોર ઓફ પેટ પૂજા, કે આખું બેકગ્રાઉન્ડમાં કેવી રીતે રન કરી શકો. એટલે સોફ્ટવેર એટલું ઇઝી બનાવો યુઝર માટે, એનાથી ભલે બેકએન્ડ કોમ્પ્લેક્સ થાય, અમારે બહુ વિચારવું પડે કે આ ઇઝી કેવી રીતે બનશે, રાઈટ? બટ એનાથી જ વપરાશ આવી રહ્યો છે. એટલે આજે ઓલરેડી 12,000, છેલ્લા 6 મહિનામાં જ અમે લોન્ચ કર્યું, 6 મહિના પહેલા, અને 12,000 બિઝનેસીસ આજે ઓલરેડી વાપરી રહ્યા છે. અને ધીઝ આર બિઝનેસીસ રાઈટ ફ્રોમ 10 પીપલનું એક નાનું ક્લિનિકથી લઈ અને 400 લોકોનું પોલ્ટ્રી ફાર્મ પણ સાઉથમાં વાપરી રહ્યું છે, રાઈટ? એટલે વી આર મેડ ફોર સ્મોલ બિઝનેસીસ. એટલે અમારું એક નાનો દાખલો આપું તો, અમારું જે એમ્પ્લોય માટેનું એપ છે એ હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ ત્રણેયમાં છે. હવે બીજી ભાષાઓ પર લાવવાના છે. એટલે વી અન્ડરસ્ટેન્ડ કે હવે એક 15-20 હજારના પગારવાળા માણસને ઇંગ્લિશ નહીં આવડતું હોય, રાઈટ? તો અમારે લોકલ લેંગ્વેજ એપમાં સમજાવવી પડશે એને. સો આઈ થિંક એના કારણે અમને અડોપ્શન સારું મળ્યું છે. ઓકે. અને આ તમે જે પેરોલ વાળું એડ કર્યું એના આટલા કસ્ટમર્સ છે? આ તો ખાલી પેરોલની વાત. ઓકે. તો જે ERP ની જેમ કામ કરે છે પેટ પૂજા, એના કેટલા તમારા ક્લાયન્ટ્સ છે? પેટ પૂજાના 85,000 ક્લાયન્ટ્સ છે. 85,000 રેસ્ટોરન્ટ્સ. અને આ રેસ્ટોરન્ટ્સ છે બધી? આ ખાલી. સો બેસિકલી હું કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાવ એવું હોઈ શકે કે એમાં for 45 ઓલમોસ્ટ 50% માર્કેટ શેર ઇન્ડિયાનો, જે લોકો POS વાપરે છે સોફ્ટવેર, એમાંથી 45 to 50% અમારો શેર છે. ઓકે. અને એ માત્ર ગુજરાત
સાઉથમાં નથી, આખા ના દેશમાં ના છે? આખા દેશમાં છે. એટલે રાઈટ ફ્રોમ બોધગયા જેવા સિટીમાં 60 આઉટલેટ અમારું રેસ્ટોરન્ટ પેટ પૂજાનું સોફ્ટવેર વાપરે છે. ઓકે, અને ભારત સિવાયના દેશમાં કોઈ જગ્યાએ પેટ પૂજા વી વપરાય આર છે? વેરી લાર્જ ઇન ધ યુએઈ, દુબઈ, આબુધાબીમાં અમારું ઘણું સારું કામ છે અને હવે અમે લોકો યુએસ માર્કેટને પણ એગ્રેસિવલી પરસ્યુ કરી રહ્યા છીએ. ઓકે, અને ત્યાં પણ ક્લાયન્ટ્સ છે તમારા? છે, ઓલરેડી છે. અચ્છા, અને એ લોકો એવું કહે છે કે અમે પેટ પૂજા વાપરીએ છીએ. પેટ પૂજા વાપરીએ છીએ. અને આમાં એકચ્યુઅલી એક બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે કે મોટાભાગની જે યુએસમાં ઇન્ડિયન આઉટલેટ્સ છે ને એ બધી અમદાવાદની છે, એટલે એમને એક ઇવન મોર સ્પેશિયલ એફિનિટી છે પેટ પૂજાથી, રાઈટ? અને ઇવન બધે છે. મેં હમણાં જ એક રિપોર્ટ જોઈ રહી હતી કે યુકેમાં હાઈએસ્ટ લેન્ડ ઓનર્સ હવે ઇન્ડિયન્સ થઈ ગયા છે. તો આ પેટ પૂજા ઇઝ અ ગ્લોબલ વર્ડ નાઉ. ફ્યુચર શું જોઈ રહ્યા છો તમે આ માર્કેટનું, ઇવન આ બિઝનેસીસનું? રેસ્ટોરન્ટ સાથે તમે કામ કરી રહ્યા છો. લોકો બેઝિકલી શું ખાઈ રહ્યા છે? કેમ આટલું બધું બહાર ખાઈ રહ્યા છે? તમે શું સમજ્યા આમાંથી? એક તો મેમ આઈ થિંક વી આર સીઈંગ અ લોટ ઓફ બેક ટુ ડાઇન ઇન. જે વચ્ચે ડિલિવરી એકદમ વધી ગયું હતું, ડાઇન ઇન પાછું વધ્યું છે. આઈ થિંક પીપલ ક્રેવ નોટ જસ્ટ ગુડ ફૂડ બટ ગુડ એક્સપિરિયન્સ, રાઈટ? અને બધી વસ્તુ ઘરે મંગાવો ને ઢોસો ઢીલો જ પડી જવાનો ઘરે આવતા, એને ત્યાં જ ફ્રેશ તવાથી ઉતરેલો ખાવો પડે, રાઈટ? એન્ડ પીપલ આર રિયલાઇઝિંગ દેટ. સો આઈ થિંક બેક ટુ ડાઇન ઇન સારું એવું થઈ રહ્યું છે. અને આઈ થિંક મેમ એઝ પર કેપિટા ઇન્કમ ઇન્ક્રીઝ થઈ રહી છે, આઈ થિંક ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ યુથમાં બહુ વધી રહ્યું છે. એટલે એ છોકરાઓ 25,000ની સેલરી પર આઈફોન પણ લઈ રહ્યા છે, 500 રૂપિયાની સ્ટારબક્સ પણ પી રહ્યા છે. ઇટ ઇઝ અનસસ્ટેનેબલ બટ ઇટ્સ હેપનિંગ. સો કન્ઝમ્પશન એટલીસ્ટ ઇન જેન ઝી એન્ડ ઇવન મિલેનિયલ્સ ઇઝ ઓન ધ રાઇઝ. નહીં, વેરી ટ્રુ. અને આ તમે આજે પોઈન્ટ કહ્યો એની સાથે તો આમાં દરેક માણસ સહમત થશે કે ઘણા બધા લોકો એવા ઈએમઆઈ, આઈ થિંક ઈએમઆઈ બહુ મોટો રોલ પ્લે કરી રહ્યા છે સ્પેન્ડિંગમાં. કરેક્ટ. એક્સપેન્ડિચર આખું એક સ્વભાવ બદલાઈ ગયો છે. પહેલા 500 રૂપિયા બચાવતા હતા અને હવે પીગી બેંક હવે રહી નથી. તમે જેન્સીને જુઓ છો તો તમારા મનમાં શું વિચાર આવે છે? તમને એવું લાગે છે લોકો, તમારા શું વિચાર છે એમના માટે? મને ખ્યાલ છે આ વિષયની બહારનો પ્રશ્ન છે. ના ના ના, ધેટ્સ ઓકે. Gen Z are creative, but they aren't that committed to one thing. They change their likes, dislikes pretty frequently that's what I've seen from my perspective. Okay. So I think they are also younger, અને આઈ થિંક દર જનરેશનને આવું જ લાગે છે. એટલે અમારી 40 વર્ષના લોકો, અમે વર્કફોર્સમાં ત્યારે એવું જ કહેતા હતા કે આ લોકો આવા ઢીટ જ છે, અને અમે આગળ એ જ કહીએ છીએ ને એ લોકો આગળ જેન આલ્ફાને એવું જ કહેવાના છે. આઈ થિંક દેટ્સ ધ સર્કલ ઓફ લાઈફ. તો બિઝનેસીસનું ફ્યુચરની સાથે સાથે પેટ પૂજાના ફ્યુચરને શું જોઈ રહ્યા છો? કેમ કે જ્યારે તમે ઓલરેડી એક રેસ્ટોરન્ટમાં 45-50% માર્કેટ એક્વાયર કરીને બેઠા હોવ, બહુ જ બધા ERPs ગ્રો થઈ રહ્યા હોય, એમાં વચ્ચે નવું તમે આ લાવ્યા પેરોલ વાળું ને બધું, તો ફ્યુચર શું જોઈ રહ્યા છો? સો મેમ ફ્યુચર મલ્ટીપ્રોંગ છે એકચ્યુઅલી. ઓબ્વિયસલી ઇન્ડિયામાં બીજા ટાઈપના બિઝનેસીસ અને બીજા ટાઈપના સોલ્યુશન્સની ઇનફ જગ્યા છે. એટલે અમારી જે 80,000 રેસ્ટોરન્ટ છે એમાં પહેલા પેરોલ વેચવું ઇઝ અ લાર્જ ગ્રોથ, કારણ કે એ 80,000 કેપ્ટિવ બેઝ છે. બીજા બિઝનેસીસમાં જેમ કે અમે રિટેલની પોસ્ટ લાવી રહ્યા છે, તો દેર આર રફલી 15 to 20 lakh retail businesses in this country, right? એટલે there is no dearth of clients, possible addressable market. અને થર્ડ, ઇન્ટરનેશનલી પણ મેમ તમે બિઝનેસ સોફ્ટવેર જોશો ને તો પ્રાઇમરીલી બે જ દેશ બિઝનેસ સોફ્ટવેર બનાવે છે, ઇન્ડિયા અને યુએસ. શ્યોર છૂટા છવાયેલા યુરોપમાંથી છે, નો ડાઉટ, બટ મોસ્ટલી જોશો તો બિઝનેસ સોફ્ટવેર ઇન્ડિયા અને યુએસ. ચાઇના એકચ્યુઅલી બિઝનેસ સોફ્ટવેરની રેસમાં છે જ નહીં, રાઈટ? કારણ કે લેંગ્વેજ બેરિયર છે, બહુ બધા ઇશ્યુઝ છે. તો ઇન્ડિયાના કે યુએસના સોફ્ટવેર જ આખી દુનિયા વાપરે છે. યુએસનું સોફ્ટવેર આપણા કરતાં એટલીસ્ટ 10 થી 15 ગણું મોંઘું છે. સો યુએસનું સોફ્ટવેર ખાલી યુએસ અને વેસ્ટર્ન યુરોપનું જ પોસાય છે. બીજા બધા માટે તો પેટ પૂજાનું જ ચાલવાનું છે. અને હેવિંગ સેડ દેટ, આઈ થિંક ફીચર કમ્પેરેટિવનેસ લાવી દેશો તો યુએસના લોકોને સોફ્ટવેર માટે આટલા બધા પૈસા નથી આપવા. કોઈને ઓછું જો મળતું હોય ઓછા પૈસા તો કેમ વધારે આપે? એટલે જ અમે યુએસ જઈને 1/3 પ્રાઇસે વેચીએ છીએ વિથ ધ સેમ ફીચર્સ. પીપલ આર બાઇંગ ઇટ. અને ફોર અસ વી સ્ટીલ ગેટ 3 or 4 times what we get in India.
સો ઇટ્સ અ વિન વિન. એ લોકોને એમના કરતા સસ્તા મને એ કરતા વધારે પૈસા મળી રહ્યા મલ્ટિપલ મળે છે. સો ઇટ્સ અ વિન વિન ફોર બોથ ઓફ અસ. ઓકે. અને આ સોફ્ટવેર બેસિકલી કામ કેવી રીતે કરે છે? બિલિંગ સોફ્ટવેર છે? બિલિંગ, ઇન્વેન્ટરી, અમે ઝોમેટો સ્વિગી જોડે આખું ફૂલી ઇન્ટિગ્રેટેડ છે. ઓકે. એટલે સપોઝ તમારી ઇન્વેન્ટરીમાં ચીઝ પતી જાય ને તો ઝોમેટો સ્વિગી પર પિઝા બંધ થઈ જશે, દેખાશે જ નહીં કસ્ટમરને. સો એન્ડ ટુ એન્ડ ફૂલી ઇન્ટિગ્રેટેડ. એટલે ખાલી એક સિંગલ ડેશબોર્ડ જોવાનું છે મારે અને એમાં બધું જ આવી જશે. અને એ અમારું મેમ એકચ્યુઅલી યુએસપી હતું. અમે જ્યારે લોન્ચ કર્યું ત્યારે ક્લાઉડ પ્લેટફોર્મ જસ્ટ ચાલુ થતા હતા. સો અમે બધા જોડે ઇન્ટિગ્રેટ એટલે જ કર્યું કે વી આર ધી ઓનલી સોફ્ટવેર તમારે જે વાપરવું પડશે એટ ધી આઉટલેટ લેવલ. કારણ કે નહીંતર ઝોમેટોનું ડેશબોર્ડ ખોલો, સ્વિગીનું ખોલો, અહીંયા 15 લોકો લાઇનમાં ઊભા હોય ત્યારે કોઈ એ ચેક નથી કરવાનું, રાઈટ? સો એના બિલર માટે જે માણસ એટલું નથી ભણેલો એના માટે આ કોમ્પ્લેક્સિટી વધતી હતી, વિચ ઇઝ વાય હી નીડેડ અ સિંગલ ડેશબોર્ડ વિચ પેટપૂજા પ્રોવાઇડેડ. ઓકે. સો હું તમારી વાત પરથી જે અંદાજ લગાવી રહી છું કે આઈટી નું ફ્યુચર બહુ જ સારું છે. બહુ જ સારું છે. એટલે સોફ્ટવેરનું ડેફિનેટલી પ્રોડક્ટનું ફ્યુચર સરસ છે. ઓકે. અને જે સંદર્ભે આપણે મળ્યા છીએ જીપીબીએસ 2025 એક્સપો પાસેથી શું અપેક્ષા છે? મેમ એવી અપેક્ષા છે કે જે પટેલ કોમ્યુનિટી ઇઝ અ વાસ્ટ બિઝનેસ કોમ્યુનિટી, રાઈટ? અને એમાં બહુ બધા સ્મોલ બિઝનેસીસ પણ છે જે ઘણીવાર સોફ્ટવેરને પણ એકવાર જોઈને જ કમ્ફર્ટ આવશે, રાઈટ? સો અપેક્ષા એ છે કે એ બધા લોકો આવી અને સોફ્ટવેર જોશે જેનાથી એમને કમ્ફર્ટ મળશે કે ના આ અમે યુઝ કરીએ. જેમ તમે કીધું એમ જ કે આ કોમ્પ્લેક્સ ના હોય ને, રાઈટ? આ મારા પ્રાઇસ પોઈન્ટમાં તો સેટ થશે ને, એ બધું અમે રૂબરૂ એકવાર દેખાડી શકીએ. સો અપેક્ષા એ છે. ઓકે. અને હું તમારું કામ જે રીતે સમજી શકી છું, શરૂઆતે તમે જે વાત કરીએ, ઓલરેડી ગ્રોન કંપનીનો ગ્રોથ કરવો ઇટ્સ અ ટફ જોબ વિચ યુ આર ડુઈંગ. સો થેન્ક યુ સો મચ શૈવલભાઈ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. થેન્ક યુ. હેડ અ ગ્રેટ ટાઈમ. થેન્ક યુ.